જય માતાજી મિત્રો, કેમ છો? આશા કરું છું કે તમે બધા મજામાં હશો। તો આજના વિડીયોની અંદર આપણે વાટલિયા ગામના ખોડિયાર માતાજીના મંદિરે આવી ચૂક્યા છીએ। તો તમે જોઈ શકો છો કે આ ઘણા ઇતિહાસ પુરાનું આ મંદિર છે, ઘણું જૂનું છે। તમે જોઈ શકો છો કે જેની અંદર 3 માતાજી બિરાજમાન છે અને આજુબાજુમાં ઘણા દાદાઓ પણ બિરાજમાન છે। તો તમે જોઈ શકો છો કે આ છે અંબાજીમાં સરવૈયાના કુળદેવી શ્રીમાં, અને ત્યારબાદ સરવૈયાના સહાય દેવીમાં એટલે કે ખોડિયાર માતાજીની પણ અહીં મૂર્તિ સ્થાપિત છે। ત્રણેય માતાજી અહીં બિરાજમાન છે અને આ મંદિરે ખૂબ જ સારું સુશોભિત કરી રહ્યું છે। આ છે મોમાઈમાં જે કાપડામાં આવેલ છે। ઘણા ઇતિહાસો દ્વારા માનવામાં આવે છે કે આ મંદિરે ખૂબ જ જૂનું છે, ઇતિહાસથી પણ ખૂબ જ જૂનું છે। તમે જોઈ શકો છો કે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું બેનર છે કે જ્યારે આ મંદિર બન્યું હતું ત્યારનું, કે શ્રી સરવૈયા ક્ષત્રિય સમાજ કુળદેવી શ્રી અંબાજીમાં ખોડિયારમાં અને મોમાઈમાંની પ્રાણ પ્રતિષ્ઠા સંવત 2060ના રોજ શ્રાવણ વદ 12ને શનિવાર તારીખ 11/9/2004ના રોજ કરેલ છે। કે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ મંદિરની બહાર, અને તમે જોઈ શકો છો કે કેવી રીતે એ ધજા પણ મંદિરને સુશોભિત કરી રહી છે। બંને બાજુ ધજા છે અને ત્યારબાદ અહીં મંદિરની પાછળ પણ દાદાશ્રી બિરાજમાન છે। અને તમે જોઈ શકો છો કે અત્યારે મંદિરે કેટલો બધો પવન આવી રહ્યો છે। આ મંદિરે ફરવાલાયક એક સ્થળ છે, તમે જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો કે ગામના લોકોએ અહીં બેસવા માટે બાકડાની વ્યવસ્થા પણ કરી છે। તમે જોઈ શકો છો કે કેવી રીતે બાકડા પણ મંદિરે છે, અને ત્યારબાદ અહીંથી ગાડી મોટા વાહનો જે તે આવી શકે છે, અને ત્યારબાદ જો નાના કોઈ વ્યક્તિને ચડવું હોય તો તે આ સાઈડ આગળથી અને પાછળથી પણ ચડી શકે છે। તમે જોઈ શકો છો કે અહીંયા સીડી છે, જેથી ભક્તજનો છે તે આવી શકે છે। અને આ રોડના કાંઠે જ આ એક અમૂલ્ય મંદિર આવેલું છે। વાટલિયાની અંદર આ મંદિરે અજોડ નમૂના તરીકે ગણવામાં આવે છે। શિખર પણ મંદિરની શોભા વધારી રહ્યું છે। તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ પવન આવે છે અને ફરવાનું છે। અહીંયા આવો તો તમને મજા જ આવી જાય છે। મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરની બંને બાજુ ઘણી બધી જગ્યા છે, અને અહીંયા આવો તો તમને એવું લાગે છે કે કંઈક અલગ જ વાતાવરણમાં આવી ચૂક્યા છીએ આપણે। અહીંયા તમે આવો તો તમારું બધું ટેન્શન દૂર થઈ જાય છે, તમને મજા આવી જાય છે, તમને એમ થાય છે કે તમારી અંદર નવી તાજગી આવી ચૂકી છે। કે તમે જોઈ શકો છો કે આ ઘણા બધા સ્થળો કરતાંય પણ વિશેષ અમારા ગામના કુળદેવી માનું મંદિર છે। ઘણું જૂનું છે આ મંદિર। ઘણા ભક્તોએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે અહીં માતાજીની માનતા પણ રાખે છે, અને તેઓની માનતા પણ પૂર્ણ થાય છે। તમે જોઈ શકો છો કે અત્યારે તો અમે આવી ચૂક્યા છીએ, પણ અત્યારે થોડાક ભક્તો નહીં હોય। તમે જોઈ શકો છો કે કેવી રીતે આ મંદિરે ખૂબ જ સારી રીતે સુશોભિત કરી રહ્યું છે। અહીં ઘણા બધા માતાજી બિરાજમાન છે। ધીરે ધીરે હવે ભક્તો આવવાના શરૂ થઈ જશે। તમે જોઈ શકો છો કે ભક્ત આવી રહ્યા છે, પોતાની ઈચ્છા પૂરી થઈ ગઈ છે, એટલા માટે ઘણા બધા ભક્તો એ માતાજીની કહેવા પ્રમાણે કરેલ છે, જેથી તેઓ માનતા રાખેલી હતી તેઓ પૂરી કરવા પણ આવી ગયેલ છે। જો તમે પણ કંઈ માનતા રાખવા માગતા હોય અને તે પૂર્ણ ન થતી હોય તો જરૂર મળજો વાટલિયા ગામના ખોડિયાર માતાજીના મંદિરે, જે તમારી બધી ઈચ્છા પૂર્ણ કરશે। અને માતાજી આપના પરિવાર ઉપર કદી કોઈ દુઃખ ન
આવવા દે તે માટે અમારી ચેનલને સરવૈયા વ્લોગર 07 ને સબસ્ક્રાઈબ કરો તથા બેલ આઇકન દબાવો જેથી તમામ વિડીયોની લિંક તમને સૌથી પહેલાં પ્રાપ્ત થાય.